નમસ્કાર દર્શક મિત્રો, સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના સિહોર ખાતેથી એક સમાચાર મળી રહ્યા છે કે સિહોર તાલુકાના રાજપરા, ખોડિયાર સહિતના આજુબાજુના ગામોની અંદર સિંહ અને દીપડાના વધતા જતા ત્રાસથી ખેડૂતો, માલધારીઓ અને પશુધનને થતી ગંભીર મુશ્કેલીઓ અંગે તાત્કાલિક કરવા માટે આજરોજ વન વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગામમાં મોટા પ્રમાણમાં લીંબુ સહિતની બાગાયત ખેતી કરવામાં આવે છે અને સિંહ અને દીપડાના ભયને કારણે ભાગિયાઓ, વાડીના કામદારો ખેતરમાં કામ કરવા તૈયાર નથી। પરિણામે દવા છંટકાવ, સિંચાણ, નિંદણ, લાવણી તથા અન્ય ખેતીના કામ સમસ્યા થઈ શકતા નથી, જેને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે। ગામમાં ચરાણ અને જમીનની અંત્યત ઓછી હોવાથી માલધારીઓને પોતાના પશુઓને ગામની બહાર તથા બાગાયત વિસ્તારમાં ચરાવવા લઈ જવાની ફરજ પડે છે। આવી પરિસ્થિતિમાં સિંહ અને દીપડાની હુમલાનો ભય સતત રહેતો હોય છે અને માલધારીઓ પોતાના તથા પોતાના પશુઓના જીવના જોખમે પશુપાલન કરવા મજબૂર બન્યા છે। આ ઉપરાંત ખેડૂતો દ્વારા વાડીઓમાં રાખવામાં આવેલા ગાય, ભેંસ, બળદ, વાછરડા તથા અન્ય પશુઓનું સિંહ અને દીપડા દ્વારા વારંવાર મારણ કરવામાં આવે છે અને વન વિભાગ દ્વારા સામાન્ય વળતર ચૂકવવામાં આવે છે, પરંતુ તે ખેડૂતોને થતા વાસ્તવિક આર્થિક નુકસાનને પૂરતી ભરપાઈ કરી શકતું નથી। આથી આ સમગ્ર બાબત અંગે આજરોજ તાત્કાલિક ગ્રામ પંચાયત, વન વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો સાથે સંકલન કરી સ્થળ નિરીક્ષણ કરવામાં આવે તથા ખેડૂતો, માલધારીઓ અને ગ્રામજનોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવે તેમજ ઉચ્ચ કક્ષાએ આ બાબતની જાણ કરી રાજપરા, ખોડિયાર અને આજુબાજુના ગામમાં સિંહ અને દીપડાના ત્રાસના કાયમી નિવારણ માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાબરકુંડલા રફતાર, સત્તાર મેતર, સિહોર।